हेलो फ्रेंड, आज આપણે કાળી ચૌદસ માટે ખાટાવડા બનાવીશું। તેને માટે આપણે કોઈપણ એક વાટકી સેટ કરી લેવાની છે। એક વાટકી ચોખા, અડધી વાટકી ચણા દાળ, અડધી વાટકી અડદની દાળ લેવાની છે। તેમાં ઘરકંટીમાં દરી લેવાનો છે। લોટ મેં તૈયાર કરી લીધો ઘરકંટીમાં દરી, એવું કરકરું દરવાનું છે, સાવ ઝીણું નથી દરવાનું। હવે તેમાં અડધી ચમચી નિમક એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું। હવે તેમાં ખાટી છાશ મેં લીધી છે તે એડ કરીશું। તેની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો। તેને સરખી રીતે મિક્સ કરી લેશું અને આપણે તેમાં ગરમ પાણી લેશું। ગરમ પાણીથી આ લોટ બાંધવાનો છે। આનું બેટર સહેજ કઠણ રાખવાનું છે। જો હું તમને બતાવું, ખાટા ઢોકળા તેમાં બેટર સરસ એવું કઠણ થઈ ગયું છે। હવે તેને આપણે કોઈ ડબરાની અંદર રાખશું અને પેક કરી દઈશું 5 કલાક સુધી। હવે તેને આપણે ખોલી લઈશું। આપણું બેટર સરસ એવું થઈ ગયું છે અને તેમાં આથો આવી ગયો છે। હવે તેને એક બાઉલમાં લઈ લઈશું। હવે તેમાં આપણે મસાલા એડ કરી લઈશું બધા। અડધી ચમચી આખું જીરું એડ કર્યું છે, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે, મીઠા લીમડા પાન લીધા તે ઝીણું કટિંગ કરી લીધું છે। હવે લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું। તેમાં આદું મરચું લસણ લીધું તેની પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું। હવે તેમાં અડધી ચમચી નિમક એડ કરીશું, કેમ કે મેં પહેલેથી નિમક એડ કર્યું હતું। હવે તેમાં કુકિંગ સોડા લેશું, તે અડધી ચમચી એડ કરી દઈશું। હવે તેમાં લીંબુ લીધું છે તે એડ કરી દઈશું। આથો લાવવા માટે લીંબુ એડ કરવું જરૂરી છે અને સોડા પણ એડ કરવાના છે। હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું। હવે તેમાં થોડાક તલ છે એડ કરી દઈશું, થોડાક બચાવીને રાખી દઈશું। તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। આપણે એક નવી ટ્રીકથી આજ બનાવવાનું છે। એક બાઉલ લીધું છે, તેમાં પાણી લીધું છે, કોટનનો રૂમાલ લીધો છે, તેમાં ભીનો કરી લીધો છે નીચે વીને। હવે એક પાટલી લીધી છે, તેમાં કોટન રૂમાલ છે તે પાથરી લીધો છે। હવે બેટરના બોલ્સ બનાવી લઈશું। હવે તેમાં એક બોલ છે તે આપણે સરખી રીતે ગોઠવી લઈશું। તેવી રીતે 5 બોલ મેં રાખી દીધા છે। હવે રૂમાલને છે તે આપણે બેવડો વારી લેવાનો છે। હવે તેમાં આપણે એક વાટકી લેવાની છે, વાટકીથી મદદથી આપણે પ્રેસ કરીને અને 5 ઉપર દબાવી દેવાના છે। આપણા વડા સરસ રીતે એવા જો થઈ ગયા છે। હવે તેની ઉપર આપણે છે એ તલ છે તે લગાવી દેશું। તલ સરસ રીતે એવી રીતે લગાવાયા ગયા છે। રૂમાલ સહેજ ઊંચો કરશો એટલે આપણું વડું છે તે હાથમાં આવી જશે। હવે બધા વડાને છે આપણે તરી લેવાના છે। એક વડું અંદર તરતું જવાનું છે। વડું સહેજ ઉપર આવી જાય પછી જ બીજું વડું નાખવાનું છે। જો આપણા વડા છે સરસ એવા ફૂલી ગયા છે। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।